કાલે અમે તળેટીમાં આટા માર્યા, પણ આ બેન જોવો પીળા પીળા કપડા પહેરીને તો પીઠીમાં હતા. અહીંયા સાંજે જમવામાં છે ને આખા રીંગણાનું શાક રોટલા મજા આવી ગઈ. પછી આ ભાઈ હારે ફોટો પાડવાનો બાકી હતો, અત્યારે વારો આવ્યો, પણ એ આટા જ માર્યા કરે. ક્યાં ગોતવા? આટા ન મારે ને, જો એને ઘોડા ઉપર બેહાડી દીધા, હવે આટા નહીં મારે. અને હવે અમારે બધાને રાસ લેવાના છે. મારે સણિયા સોળી પહેરવાની હતી પણ હું લાવી નહોતી, બોલો. પછી મેં હાડી પહેરી લીધી. પછી હું માંડ્યા કપડામાં કાંઈ બહુ મજા આવે નહીં, એટલે છે ને ઝાઝા ભાગે ખુદના કપડાં હારા. પેલા તો છે ને માંડ્યા કપડામાં ફિટિંગ જ ન આવે. બધા રાસ લેતા હતા અને અમારા ભાભી જો બેઠા બેઠા જોવે, બોલો રાસ લેવા ન આવ્યા. અમારે કાંઈ ઝાઝા રાસ લેવાના હતા નહીં. પાલીતાણામાં મારી બેનપણી રહી ને એના ઘરે રાત રોકાવાનું હતું, પણ હવારમાં જો એણે કેવી મસ્ત મસ્ત અમારા બધા માટે ભાખરી બનાવી. હવારની ભાખરી રિદ્ધિના ઘરે ખાઈને પછી અમે ઘરે આવી ગયા. જાનમાં હું કાંઈ ગઈ નહોતી. તો હાલો આજ કમેન્ટમાં કહેજો તમને ગમે કે જાનમાં જાવું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.